વાત કરીએ ગાંધીનગર સહિત ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। રાજ્યમાં 21 નવેમ્બરથી ઠંડી પડવાની શરૂ થશે। 22 ડિસેમ્બરથી હાર્ડ ઠંડી થીજવતી પડશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બરમાં માવઠાની પણ શક્યતા રહેલી છે। વાત કરીએ ગાંધીનગર સહિત ગુજરાતભરમાં ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે ડિસેમ્બરમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે ગાંધીનગર સહિત રાજ્યમાં 21 નવેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થશે। જો કે મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું રહેવાના કારણે ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતા રહેશે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી દિવસોમાં 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે, જેમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં અંતમાં વાતાવરણ સૌથી ઠંડુ રહેશે। તારીખ 22, 23, 24 પછી એક લો પ્રેશર બંગાળ ઉપસાગર બનશે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન થઈને ભારે સાયક્લોનમાં તબદીલ થવાની શક્યતા રહેશે। હમણાં તો શ્રીલંકા ઉપર રહેશે અને ત્યાંની અસર અરબ સાગરમાં પણ કંઈક આવવાની શક્યતા રહેશે। એટલે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેતા લગભગ નવેમ્બરના પાછલા દિવસોમાંથી ડિસેમ્બરની શરૂઆતમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવશે, જે ઠંડી કંઈક અંશે સ્વેટર પહેરી શકાય એવી ગણી શકાય, પરંતુ લગભગ 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે ગાત્રો ઠંડી આવવાની શક્યતા રહેશે। તારીખ 22, 23, 24 પછી